વૈશ્વિક બજારની અનિશ્ચિતતા વચ્ચે ઈંધણને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે। કેન્દ્ર સરકારે ડીઝલ અને એટીએફ પર એક્સપોર્ટ ડ્યુટી વધારી દીધી છે। ડીઝલની નિકાસ ડ્યુટી 13.5 રૂપિયા પ્રતિ લીટરથી વધારી 14 રૂપિયા કરાઈ। એટીએફ પરની નિકાસ ડ્યુટી 9.5 પ્રતિ લીટરથી વધારી 12.5 રૂપિયા પ્રતિ લીટર કરાઈ છે। તો દેશમાં ઈંધણની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવા અને સ્થાનિક પુરવઠાને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। સરકારે 16 જૂનથી એટલે કે આજથી શરૂ થતા આગામી 15 દિવસના સમયગાળા માટે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફની નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં વધારો કરવાની જાહેરાત કરી છે। જો કે પેટ્રોલની નિકાસ પરના દરોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। પેટ્રોલની નિકાસ પરની ડ્યુટી 1.5 રૂપિયા પ્રતિ લીટર ઉપર જ યથાવત રાખવામાં આવી છે। આ પગલા પાછળ કેન્દ્ર સરકારનો મુખ્ય હેતુ ઓઇલ રિફાઇનરી કંપનીઓને સ્થાનિક બજારના ભોગે વિદેશી વેચાણને પ્રાથમિકતા આપતી અટકાવવાનો છે।